મને કીધું છે મારી વેરસી બંધોનાની માતા આવો ને જોયા જોયા તમે વેરસી બંધોની જોયા હોય અને મારી કાપઈ વેરોણાની મારી મારી મુકેશ વેરોણાની મેલડી આવો ને મારી અરવિંદ ભુવાની ભાઈ બંધી ના લેરા મારી મેલડી ખમાતનમાં મારી તું છે એક દાડો સમયે દુનિયાએ કોડું છોડી દીધું હતું પણ મારી મેલડી મારી લીલાગરી તે બનાવ્યું તો કોકલાની જોયું નહીં જતું મેં તો કીધું છે કે ભુવન ભુવન ધ્યાન રહેવાનો અને કલાકાર કલાકારને ધ્યાન રહેવાનું કીધું છે તું માતા માતા બોલતો આવડશે અને કીધું છે મારી મેલડી છે ગવડાયું તો મને ગાતો આવડે છે મને કીધું છે લીલાગરી જેદાર તું ગાવા ગવડાવે ચેતાણો કોઈના બાપને ગોઠતી નહીં માં આવજે આવજે મારી વેરસી બંધોની મેલડી આવણો આ બધું રજવાનું ઠાઠને ઠઠાનો તો તમે આવ્યો છે જેવી મારી વેરસી બંધોની મેલડી ખમાતનમાં મને કીધું છે કોઈ નહીં આવે તો ચાલશે કોઈના નહીં આવવાથી અમારું અટક્યું નહીં રહેવાનું મને કીધું છે મેહુલિયા આજકાર કરતો કહેવાય છે 14 વર્ષનો ટોણો વીતી ગયો ત્યારથી આ વાયકનું ઘૂઘરું હાથ મોજાલ્યું છે મને કીધું છે તોય અત્યારે તો મારી લીલાગરી મારી વેરસી બંધોની મેલડીની દયાથી અત્યારે તો આ નિલેશ દરબારની ચડતી ચાલુ છે પણ અત્યારે નિલેશ દરબાર હતો એની જગાએ જ છે મને કીધું છે આ કાર્યા જગમો વિના અત્યારે તો કલાકારે નો ટેમ્પો ભરાઈ લ્યા મને કીધું છે મેલડી તું કોઈ દાડો મારવા આવતી નહીં મેલડી તું તો જીવાડવા આવે છે અને પછી મેલડી તું બોલે એ જુદું હોય પણ તારા ભુવા બોલે એ જુદું પડી જાય
મને કીધું તું કે એકતરી તારી છે મારી મેલડી લીલા કરી આ નીલિયાનો રગડા રાખે તો આ માયકનો દોઢિયો મેલી દેવાનો પણ અત્યારે તો વિનાઓને 4 મહિનામાં તો 400 કરોડ ગોડું કરાયું અને બોલી દી મજૂરી કરવાની વેરા નહીં લાવું મજૂરી એક પામે લાવી અને લીયા રૂપિયા ના રમાડું તો હું વેરજી ધોણીની માતા નથી રહ્યા અને હજુ વરસ દોઢ વરસ વધવા દે પછી ઘોડે ચડાઈને ઘેર ના લાવું તો હું માતા નથી લ્યા પણ રાઠોડ કીધું ને ગામ મેં કહે નહીં કર્યું હોય એવું તારી મેલડી લીલા ગરી બનાવી પણ દુનિયામાં મેલડી લીલાગરી તે પણ એટલું શીખવાડ્યું જગતમાં હું કોઈ ભુવાને ભણતો નહીં હું તો તારા જેવી માતાને જમવાનું છું પણ મારા મુકેશ વેરોણા મારા અરવિંદ ભુવાજી મારા મહેન્દ્ર ભુવાજી મારા કાળજાનો કટકો કહેવાય સોમા તલાવની મારી ગૌરંગ પટેલની માતા મારી કાળજાની કોર કહેવાય કીધું છે હાથ મેં 11 બતાવે અને કહેવાય છે મેહુલિયા એવું કેવડાવે કે 4 લાવવાની વેરા લાવું પણ એ બધું તમારું ખોટું પડી જાય પણ કીધું છે 4 લેવાની વારા બીજા નહીં આવે આ લીલાગરી મેલડી બેઠી તો હુંથી 4 લેવાની વેરા નહીં આવે અને ટિફિન લઈને જવાના દાડા નહીં આવે વિના કીધું છે મેં તો કઈક મોડવાઈ જોયા છે કઈક ભુવાઈ જોયા કઈક માતા જોઈ છે દુનિયા બોલે એ જુદું હોય આપણી મામાની માતા બોલે મેહુલિયા એ જુદું પડી જાય મને કીધું છે મારા મુકેશ મોમા મારા અરવિંદ મોમા આપણી મોમા બોનાની જોડી કોઈનાથી જોઈ નહીં જતી લ્યા અરવિંદ મોમા હોબરો ને કઈક કોકને મોમા થવું છે કઈક કોકને ભોણા થવું છે પણ કીધું છે મોમો 100 વર્ષનો હોય તો મોમો કહેવાય પણ બોનો 50 વર્ષનો હોય કે 5 વર્ષનો હોય તો એ બોનો કહેવાય મારા મોમા ભોણિયાના લેખની મેલડી લીલા કરી ખમાત કીધું છે આજનો રગ કંઈક અલગ કહેવાય એટલે બેહવાના દાડા નહીં અત્યારે તો ઊભું ગાવું પડે આવને તો કઈક મોટા સ્ટેજ પર બેહાડ્યા કઈક મોટી સિંહાસન પર બેહાડ્યા આજે એનો અવસર હોય એટલે મારે બેહવું ના પડે કીધું છે મારી મેલડી હો ભરે સુના જીગા હોબરો ને મોરના માથે તાજ હોય પણ અસલ તો આકાશમાં ઉડે ને બાજ કહેવાય
કઈક ભૂવા પાડવાય ફરતા હોય, કઈક જાગરીઓ પાડવા ફરતો હોય, પણ આવી વાઘ જેવી માતા બેઠી હોય તો કોઈના બાપની તાકાત નહીં લ્યા. અરવિંદ મોમાં નતું ગાવું પણ માહોલ માથે આવ્યો છે એટલે ગાવું પડે છે. કીધું છે આ તો મેલડીના બનાયેલા જાગરિયા કહેવાય. જગત દુનિયામાં કોઈ દાડો પાછા પડ્યા નહીં, પડવાના નહીં લ્યા. અરવિંદ મોમાં મુકેશ મોમાં તમારા કહેવાથી સમજી ગયો હતો, પણ આ તો હોમેથી ગવડાવે એટલે ગાવું પડે છે. કીધું છે બોલ્યા જેવી જગાએ બોલવું પડે, ચૂપ રહેવા જેવી જગાએ ચૂપ રહેવું પડે. કીધું છે બ્રાહ્મણને નતું બોલવાનું એ બોલી પડ્યા છે, પણ સીતાને બોલવાનું હતું એ બોલ્યા નહીં એટલે 14 વર્ષનો વનવાસ થઈ ગયો, પણ આખું મહાભારત થઈ ગયું.